નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં જોબ મેળવવા માટે તમારે કોઈપણ જાતની પરીક્ષા છે દેવાની નહીં રહે અને પગાર મળવાપાત્ર રહેશે તમને 85,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ રેલવે વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું રેલવે વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ભરતીનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે RRC નોર્થન રેલવે દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સિંગર ક્લાસિકલ ડાન્સરની આ પોસ્ટ પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિયર્સ પોસ્ટ પર ભરતી થવાની છે। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે લેવલ 2 ઓફ પે મેટ્રિક્સ 11 CPC। લેવલ 2નો પગાર તમને મળવાપાત્ર રહેશે અને 7મા પગાર પંચ મુજબનો તમને પગાર મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે SC અને ST માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તે પેમેન્ટ છે તે તમારું ઓનલાઈન કરવાનું રહેશે જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા જે પેમેન્ટ છે તે તમે ભરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 12 પાસ, ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએટ તમારી પાસે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, ઈમેલ ID, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। એપ્લાય કરવા માટેની પ્રોસેસ છે તે તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોવા મળશે, ત્યાંથી તમારે તે પ્રોસેસ છે તે જોઈને જ એપ્લાય કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 30 મે 2025થી આ ભરતીની એપ્લિકેશન શરૂ થઈ ગયેલી છે। ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો 30 જૂન 2025 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લાય કરવા માટેની જે લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાંથી એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ તો આજ નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।